નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 5 વિષય પર્યાવરણની સ્વઅધ્યયન પોથીનો ભાગ નંબર 3 નો પાઠ નંબર 8 મચ્છર રોગો અને સારવારની વાત કરવાના છીએ। તો મિત્રો અહીંયા સ્વઅધ્યયન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે। આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 5 વિષય પર્યાવરણની સ્વઅધ્યયન પોથીનો ભાગ નંબર 3 નો પાઠ નંબર 8। પ્રશ્ન 1 આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો। પહેલું, સચિનને ડોક્ટરે રિપોર્ટ જોઈ મેલેરિયા રોગ થયો તેવું કહ્યું, તો કયો મચ્છર કરડવાથી મેલેરિયા રોગ થયો? તો એ માદા એનોફિલિસ મચ્છર। બીજું, તમારી આસપાસ પાણીના ખાડા ભરાયેલા છે, તમે શું કરશો? તો એ ને બી, બરાબર, ખાડાને પૂરી દેવાના અને એમાં ઓઇલ છાંટવાનું। ત્યાર પછી ત્રીજું, શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય તો કેવો ખોરાક લેવો જોઈએ? તો ડી, ગોળ, આમળા અને બીટ, લીલા પાંદડા શાકભાજી, એટલે કે ડી આપેલા તમામ। આપેલા રિપોર્ટ કાર્ડના આધારે પ્રશ્ન 4 થી 7ના જવાબ લખો। તો ડાક્ટરી રિપોર્ટ, નિદાન રિપોર્ટ, ડાક્ટરી રોગ નિદાન રિપોર્ટ, બરાબર। આરતી, ઉંમર 12 વર્ષ, વિપુલ 11 વર્ષ, આ રીતનું આપ્યું છે, આપણે જોઈએ રિપોર્ટ કાર્ડ 1 અને 2। બીજું, ચોથો પ્રશ્ન છે, રિપોર્ટ કાર્ડ 2માં મેલેરિયાના જંતુઓની હાજરી જણાય છે, તો તે રોગના ચિહ્નો ક્યાં છે? ઠંડી અને ધ્રુજારી સાથે તાવ, બી, ઠંડી અને ધ્રુજારી સાથે તાવ। પાંચમું, રિપોર્ટ કાર્ડ 1 અને રિપોર્ટ કાર્ડ 2 જુઓ અને તેના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો। તેમાં આવશે એ, રિપોર્ટ કાર્ડ 1 પાંડુ રોગનો છે અને રિપોર્ટ કાર્ડ 2 મેલેરિયા રોગનો છે। ત્યાર પછી છઠ્ઠું, રિપોર્ટ કાર્ડ 1 અને રિપોર્ટ કાર્ડ 2 જુઓ તેના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો। તો બી, રિપોર્ટ કાર્ડ 1માં પાંડુ રોગની ઓળખ છે, રિપોર્ટ કાર્ડ 2માં રોગની ઓળખ ઠંડી અને ધ્રુજારી સાથે તાવ છે। સાતમું, રિપોર્ટ કાર્ડ 1 અને રિપોર્ટ કાર્ડ 2 જુઓ અને તેના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો। તો એ અને બી બંને, એટલે કે સી આવશે। ત્યાર પછી આઠમું, 2 રિપોર્ટ કાર્ડ આપેલા છે, 2 રિપોર્ટ કાર્ડમાંથી કયા રિપોર્ટ કાર્ડમાં આરતીના શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ યોગ્ય છે? તો અહીંયા રિપોર્ટ કાર્ડ બીમાં હિમોગ્લોબિન છે 12.5, એટલે જવાબ આવશે બી। ત્યાર પછી અહીં પાંડુ રોગ અને મેલેરિયા રોગને લગતી વિગતો ભેગી થઈ ગયેલી છે। જો પાંડુ રોગને લગતી વિગતોમાં લાલ રંગ અને મેલેરિયાની લગતી વિગતોમાં કાળો રંગ પૂરો। હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટી જાવ, પાંડુ રોગ છે, એટલે કેસરી રંગ પૂરવાનો છે। ડોક્ટર દ્વારા ગોળ અને આંબળા ખાવાની સલાહ, તો કેસરી રંગ પાંડુ રોગ કહેવાય। ઠંડી અને ધ્રુજારી સાથે તાવ, તો મેલેરિયા, કાળો રંગ। ડોક્ટરે બીટ ખાવાની સલાહ આપી, પાંડુ રોગ, એટલે ચોથું છે પાંડુ રોગ, એટલે એમાં કેસરી। પાંચમું, માદા એનોફિલિસ મચ્છર કરડવાથી રોગ થાય, તો મેલેરિયા, કાળો રંગ। છઠ્ઠું, આ રોગના જીવાણુથી બચવા મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ, તો મેલેરિયા, કાળો। તો પાંડુ રોગમાં કેસરી અને મેલેરિયા છે એમાં કાળો રંગ પૂરવાનો છે। પ્રશ્ન 3, તમારી આસપાસ કોઈ પાણીની ટાંકી કે ખાડો હોય જેમાં પાણી ભરાયેલું હોય તેનું અવલોકન કરો અને તેના આધારે પ્રશ્નનો જવાબ લખો। પહેલું, તેમાં તમને મચ્છરના પોરા દેખાય, તો કે ના। બિલોરી કાચની મદદથી જોતા તમને પોરા દેખાય, તો કે હા। આ પોરા પડવા પાછળનું કારણ કયું હોઈ શકે? પાણીની ટાંકી ખુલ્લી હતી તેથી। ચોથું, આ પોરા શું છે? તે મચ્છરના બચ્ચા છે, પરંતુ તે મચ્છર જેવા દેખાતા નથી। પાંચમું, આ પોરાનું આગળ જઈને શું થશે? તો આ પોરામાંથી મચ્છર બનશે। છઠ્ઠું, આ પોરા પાણીમાં કેવી રીતે આવ્યા હશે? આ પોરા મચ્છરોએ પાણીમાં મૂકેલા ઈંડામાંથી આવ્યા હશે। પ્રશ્ન 4, પ્રશ્નોના જવાબ લખો। એમાં પહેલું, માખીઓ કઈ રીતે રોગોનો ફેલાવો કરે તે જણાવો। માખીઓ ગંદી જગ્યાએ ગંદી અને સડેલી વસ્તુ પર બેસીને પછી આપણા ખુલ્લા ખોરાક પર બેસે છે,
જેથી તેના બેક્ટેરિયા ખોરાક પર આવે છે અને બીમારી ફેલાય છે. બીજું, તમે ક્યારેય બિલોરી કાચનો ઉપયોગ કર્યો છે? તેમાંથી શું જોયું હતું? હા, મેં બિલોરી કાચનો ઉપયોગ કર્યો છે. અમારા ઘરની પાછળ જૂનો ઘડો પડ્યો હતો. તે થોડા દિવસ પાણીનો ભરેલો રહ્યો તો તેમાં ભૂખરા રંગના નાના નાના દોરા જેવી વસ્તુઓ તરતી દેખાય જે પોરા હતા. તેને જોવા માટે મેં બિલોરી કાચનો ઉપયોગ કર્યો હતો. ત્રીજું, મચ્છરો કઈ ઋતુમાં વધારે હોય છે? કેમ? મચ્છરો ઉનાળા અને ચોમાસા દરમિયાન વધુ જોવા મળે છે. ગરમ તાપમાન, ભેજ વધારે હોવો, સ્થિર પાણી ભરાવું, ખુલ્લા સ્થળોએ પાણી અને છાંયો મેળવવાથી તેઓ વધુ જોવા મળે છે. ખુલ્લા સ્થળ, પાણી અને જ્યાં છાંયો હોય ત્યાં વધુ જોવા મળે છે મચ્છરો. ચોથું, તમારી આસપાસ મચ્છરનો ફેલાવો ના થાય તે માટે તમે કેવા પ્રયત્ન કરશો? અમારા ઘરની આસપાસ પાણી એકઠું નહીં થવા દઈએ અને ખાડાઓ પૂરી દઈશું. પાણીની ટાંકી, કુલરનું પાણી બદલીશું અને તેને ચોખ્ખા રાખીશું. જો કોઈ જગ્યાએ પાણી ભરાયું હશે તો કેરોસીનનો છંટકાવ કરીશું. પાંચમું, તમે જ્યાં લીલ જોઈ હોય તે સ્થાનનું નામ લખો અને આ લીલ ત્યાં કેમ થઈ હશે? અમે અમારા ખેતરે વાડીની કુંડીમાં લીલ જોઈ. આ લીલ કુંડીમાં સતત પાણીથી ભરેલી રહેતી હોવાને કારણે તથા ખુલ્લી હોવાથી તેમાં થઈ હશે. છઠ્ઠું, મચ્છર દ્વારા રોગોનો ફેલાવો થાય છે. આના વિશે તમારા વિચારો જણાવો. મચ્છર માત્ર તકલીફ નથી, તે જાહેર આરોગ્ય માટે જોખમ છે. મચ્છર દુનિયામાં સૌથી વધુ માનવ મૃત્યુ કરાવતી જીવાત ગણાય, કારણ કે તે અનેક ગંભીર રોગોનો વાહક છે, જેમ કે ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા, ઝીકા વાયરસ વગેરે. આ રોગોનો કોઈ સીધો ઈલાજ ઘણીવાર નથી હોતો. પ્રશ્ન 5, નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો? પહેલું, તમારી આસપાસ પાણીથી ભરેલો એક ખાડો છે અને તેમાં પોરા પડેલા છે. જો અમારી આસપાસ પાણીથી ભરેલો ખાડો હોય અને તેમાં પોરા પડ્યા હોય તો અમે તેમાં માટી નાખીને તાત્કાલિક પૂરી દઈશું અથવા તેમાં કેરોસીનનો છંટકાવ કરીશું. બીજું, તમારા શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું છે. મારા શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હશે તો હું લોહ તત્વની ગોળી લઈશ અને ગોળ, આમળા, બીટ અને લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાનું શરૂ કરી દઈશ. ત્રીજું, કુલરનું પાણી 1 વર્ષથી બદલ્યું નથી. જો કુલરનું પાણી 1 વર્ષથી બદલ્યું નહીં હોય તો હું તેને તાત્કાલિક બદલીશ ને બીજું નવું પાણી ભરી દઈશ. પ્રશ્ન 6, નીચેના રિપોર્ટ કાર્ડનું અવલોકન કરો અને તેના આધારે વિગતો ભરો. તો નીચેના રિપોર્ટ કાર્ડનું આપણે અવલોકન કરવાનું છે અને વિગત ભરવાની છે. મિત્રો, વિડીયો સારો લાગ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. ખાસ સબસ્ક્રાઈબ કરો જેથી આપણે આ સોલ્યુશન મૂકીએ તરત જ જાણ થાય. તો અહીંયા આપણે આ રિપોર્ટ આપ્યો છે, WBC કાઉન્ટ, RBC બરાબર, હિમોગ્લોબિન, પછી PVC બરાબર, WBC, પછી અહીંયા નીચે છે બધી આપ્યું છે રિપોર્ટની અંદર. તો હિમોગ્લોબિનનું પ્રમાણ 9%. હિમોગ્લોબિનનું પ્રમાણ યોગ્ય કે નહીં? તો યોગ્ય ન કહેવાય. ટોટલ RBC 3.96, WBC છે 11,100, RDW 15.80%. નીચેનું વર્તન યોગ્ય કહેવાય કે નહીં? હા કે ના જણાવો. રમેશ જ્યાં પાણી ભરાયું હોય ત્યાં ઓઇલનો છંટકાવ કરે, સારું કહેવાય. હા. તપનને મલેરિયા થયો છતાં દવા લેતો નથી, તો એ સારું ન કહેવાય. ના. ત્રીજું, દીપેનના ઘરની પાસે પાણીથી ભરેલો ખાડો છે તે પૂરી દેવો જોઈએ, તો સારું કહેવાય. હા.
ચોથું, જયેશ તેની પાણીની ટાંકી અને કુલરનું પાણી નિયમિત સાફ કરે. સારું કહેવાય તો હા. અનિલ પાંચમું, અનિલ લીલા પાંદડાવાળા શાકભાજી ખાતો નથી. તો સારું ન કહેવાય એટલે ના. પ્રશ્ન 8, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. પહેલું, બાળ મચ્છર એટલે પોરા. સાચું. બીજું, મચ્છરનો ફેલાવો નર એનોફિલિસ મચ્છર કરે છે. તો ખોટું. ત્રીજું, લોહીની અંદર રહેલી વિગતો જોવા માટે સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ થાય છે. સાચું. ચોથું, શરીરમાં હિમોગ્લોબિન ઓછું હોય તો પાંડુ રોગ થાય. સાચું. પાંચમું, મેલેરિયાના જંતુઓની શોધ રોનાલ્ડ રોસે કરી હતી. તો સાચું. પ્રશ્ન 9, નીચેના જોડકા ઉદાહરણ મુજબ જોડો. તો મેલેરિયા માદા એનોફિલિસ મચ્છર, લીલ તો સામે લપસવું, બરાબર. મેલેરિયા તો માદા એનોફિલિસ મચ્છર, લીલ તો સામે લપસવું, હિમોગ્લોબિન તો સામે પાંડુ રોગ, અને બાળ મચ્છર એટલે પોરા. તો આપણે આ રીતના જોડવાના છે. મિત્રો, ચેનલ ઉપર નવા હોય અને વિડીયો ખાસ સબસ્ક્રાઈબ કરજો. પ્રશ્ન 10, આપેલી વિગતોના આધારે બોક્સમાં રોગનું નામ લખો. લીલા પાંદડા શાકભાજી ખાવાની સલાહ, હિમોગ્લોબિન ઓછું, બીટ ખાવાની સલાહ, તો એ બધું પાંડુ રોગ છે. અને ઠંડી, ધ્રુજારી સાથે તાવ, માદા એનોફિલિસનું કરડવું, મચ્છરદાનીનો ઉપયોગ કરવો, પાણી ભરે ત્યાં ઓલો છંટકાવ, એ મેલેરિયા છે. તો મિત્રો, આ તો આપણું ધોરણ 5 વિષય પર્યાવરણની સ્વઅધ્યયન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.